આજ રોજ તારીખ 11/7/2025 અને શુક્રવારના રોજ જે 9 તારીખે દુઃખદ ઘટના બની, જે પાદરા પાસે આવેલો ગંભીરાબેજ દુર્ઘટનાગ્રસ્ત હતા, એમાં તંત્રની બેદરકારીના કારણે 18 જેટલા લોકો આમાં મૃત્યુ પામેલા છે અને ઘણા લોકો આમાં ગંભીર રીતે ઘાયલ છે. અમે અલ્લાહની ઈશ્વરથી પહેલા તો દુઆ કરીએ કે જે લોકો આમાં મૃત્યુ પામેલા છે, ઉપરવાળા એમની આત્માને શાંતિ આપે. જે લોકો ગંભીર રીતે હોસ્પિટલના બિછાને છે એ વહેલી તકે સાજા થઈ અને પોતાના પરિવાર પાસે જાય એવી અમે અલ્લાહની ઈશ્વરથી દુઆ કરીએ છીએ. અને આજની આ દુઃખદ ઘટનામાં તંત્રની બિલકુલ નિષ્કાળજી સાબિત થઈ રહેલી છે. આ સરે અમે ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટી જિલ્લા અધ્યક્ષ તરીકે અને અમારા વિસ્તારના આગેવાનો તરફથી આજે અમે આ મૃત્યુ પામેલા લોકોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અને જે એસી ચેમ્બરમાં બેસીને તાનક ધીના કરતા અધિકારીઓ જેમના ભૂલના એમના પાપથી આજે અરા જેટલા નિર્દોષ લોકોના જીવ ગયા અને અસંખ્ય હોસ્પિટલના બિછાને છે, એમના ફેમિલીને પૂછો કે એમની શું હાલત થઈ. આજે એક દીકરાને એક બેનને 4 દીકરીઓ પર એક દીકરો હતો અને એની બાધા પૂર્ણ કરવા જતા આજે દીકરો અને એના પોતાનો પતિ અને દીકરી પર છીનવાઈ જતી હોય. આ તંત્રની ઢોર બેદરકારી છે. અમે જિલ્લા વહીવટી તંત્રને, ખાસ કરીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને નૈતિકતાના આધારે જો એમની પાસે નૈતિકતા બચી હોય તો તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. આ કોઈ પોલિટિકલ વાત નથી, પણ એક નિષ્પક્ષ વાત હોવી જોઈએ કે નૈતિકતા જો તમારી પાસે હોય તો તમારે તાત્કાલિક આ રાજીનામું આપવું જોઈએ. તમે લોકોના જીવ લીનાર ગુનેગાર છો. આટલી મોટી ઘટના બની, સરકારનું એક પ્રતિનિધિ મંડળ આજ સુધી હજુ પહોંચ્યું નથી. તમારી પાસે એવી કોઈ મશીનરી નથી કે 48 કલાક છો ડેટ બજેટ તમે બધા બહાર કરી શકો. જ્યારે મોટા મોટા ટાઈફા કરવાય ત્યાં નીકળી પડો. આજે દુઃખ સાથે કહેવું પડે છે કે આ કોઈ પોલિટિકલ નહીં પણ સત્ય ઘટના છે. કાલે આપણી સાથે આ ઘટના બનશે. પ્રજા જાગૃત જો નહીં થાય તો આ એસીના ચેમ્બરના બેસતા અધિકારીઓ આવા જ તાલાકીન કરશે. જ્યારે આટલી મોટી દુર્ઘટના બની, સરકાર પાસે 5 વર્ષોનું લેખિત અને મૌખિક ત્યાંના સ્થાનિક આગેવાનોના પોલિટિકલ લીડરો જાણ કરતા હતા, પરંતુ આ એસી ચેમ્બરમાં બેસીને જારી ચામડીના અધિકારીઓ જે હરમનો પગાર લેતા એમ પોતાના જીવના પોતાના બાળકો અમે મર્યા જ નહીં ને એમને સરકાર 10 લાખ રૂપિયા આપે એને ખબર પડે. તમે ઇન્સાનની કિંમત 10 લાખ રૂપિયા કિંમત નક્કી કરો. આજે માર્ગ અને મકાન મંત્રી જે લાગતા વળગતા અધિકારીઓ છે તે જ્યાં સ્થાનિક વહીવટી તંત્રની સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ અને અમને આ બધાને તમામ અધિકારીઓને એન્જિનિયરો હોય, સ્થાનિક કક્ષાના એન્જિનિયર હોય કે જે હોય એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તો ગુજરાત સરકાર કહેવાય કે તમે આ મૃતક લોકોને ખરા અર્થે ન્યાય આપ્યો. બાકી પૈસા તો હર લોકો આપે ને પૈસાથી કોઈની જિંદગી નથી ખરીદાતી. આજે એક એકનો દીકરો જતો રહ્યો, કોઈના બાપ ગયો, કોઈનો ભાઈ ગયો, લોકોના ઘરો ઉજળી ગયા અને સરકાર આરામથી ચેમ્બરમાં બેઠી. આજે ના છૂટકે અમે રોડ પર આવ્યા. અમારા ભરૂચ જિલ્લાની પણ આ હાલત છે. તમે જુઓ કે જંબુસરથી આમોદને જોતો દાદર નદીનો બ્રિજ બિલકુલ આ જ હાલતમાં છે. આવી જ રીતે દેરોલથી વિલાયત જીએ ડીસલે રોડનો એક બ્રિજ તદ્દન બિસ્માર હાલતમાં છે, બંધ છે અને બીજો તૂટવાના આરે પડેલો છે. ભૂખી ખાડી અને એક અહીં થામ ગામ પાસે મેન કેનાલનું મુખ્ય નાળું છે જંબુસર જતું, એ પણ તૂટવું છે. ગરમનું નાળું પણ બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયું અને જંબુસર બાયપાસ બ્રિજની હાલત ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ભરૂચમાં થવાનું જ અમે તમે લેખિતમાં અહીંયા આપીએ. અને તમે અહીંયા જુઓ નંદેવાડા બ્રિજ, એની પણ હાલત આજથી 2019માં અમે લેખિતમાં એક કમ્પ્લેન આપી હતી કે આ બ્રિજ ગમે ત્યારે પડશે અને 2023માં 21માં એ બ્રિજ પડ્યો હતો. હજુ કે જો સરકાર નહીં જાગે તો સરકારે આમાં પણ શું સહાય ચૂકવવાની રાહ જુએ. સરકાર પાસે કોઈના લોકોના દીકરા કે દીકરી કે મા બાપની કોઈની કિંમત છે કે નહીં. એટલે અમે પ્રશાસનને અપીલ કરીએ, ભરૂચ જિલ્લાના તમામ જે બ્રિજો છે એનું તાત્કાલિક મરામત થવી જોઈએ. આ જેટલા પણ અધિકારીઓ છે એમની સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. ભવિષ્યમાં આવી ઘટનાઓ નિર્માણ ન થાય. અને ફરી વખત અમે અપીલ કરીએ કે માર્ગ અને મકાન મંત્રી અને આ વિભાગના તમામ અધિકારીઓએ નૈતિકતાના જોડે રાજીનામું આપવું જોઈએ અને તમામની સામે ફોજદારી રાહે માનવ વધનો ગુનો દાખલ કરીને જેલના દરિયા પાસે ઢકલા હોય એવી ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીને અમે સમગ્ર આ વિસ્તારના યુવાનોની અમારી માંગ છે.
આ જે ઘટના હોનારત બનેલી છે તે તંત્રની બિલકુલ આ બધા જંબુસરને જોતો મુખ્ય ખતમ થઈ ગયો છે. એવી રીતે ભૂખી ખાલી જંબુસર બાયપાસ બ્રિજની હાલત તમે જો ને નંદેવાલમાં 2019માં લેખિત અને એક બેન તમે દુઃખદ ઘટના જુઓ કે 4 દીકરીઓ તો કુદરતી નિર્વાહ
તમારી પાસે છેલ્લા આવીને અહીંયા કંઈ ન્યાય મળે તો અમને અપેક્ષા નથી કે તમારાથી ન્યાય મળે બાકી તમારા કોઈ તો કલેક્ટરમાં સારા 5 મિનિટમાં કલેક્ટર સાહેબે અમારું આવેદન સ્વીકાર્યું. અને PWD અધિકારી હવે કોઈને તો કહેવાનું નથી. આ તો લોકશાહી છે. અમે તો ભારતના નાગરિકો છે. ભારતના નાગરિકોએ જો આવેદન પત્ર દેવા માટે આવેદન આવવાનું હોય તો આનો તો કોઈ મતલબ જ નથી. એટલે તો કોને આપીએ? આવેદન તો અધિકારી જોયે ને. અમારે તો અમને પણ આપે. અમારી જોડે અધિકારી જોડે કોઈને ના આપે કોઈ અધિકારી સ્વીકારે. ટપાલમાં આપે તો અમને પણ આવે છે ને. અમારી નાના ટપાલને અમે તો ના અપાય કાકા. ટપાલમાં જો અમારે આપવું હોય તો અમે તો રાજ્યપાલને મોકલ્યું ને કલેક્ટર સાહેબ મારફતે મોકલ્યું. તમારી જવાબદારી છે. આપવાનું કોને અમારે? એના અધિકારીને જાણ કરો. અમે લોકો તો આ ક્યાં છે? સુધા બિચારા બની જાય ત્યારે પછી લોકો લોકોના હરા લોકો ચીનના આ બાજુ પંખા ચાલે બોલો. લાવ છે ને આ બાજુ લાવ. જો આ એનો ચેમ્બર અધિકારીની કચેરીને ભરૂચ PWD અહીંયા અધિકારી નથી. આ ચેમ્બરમાં આવ્યા અહીંયા કોઈ નથી. અહીંથી અમે આ પાણી બચાવો વીજળી બચાવો જોવો આ વીજળી એમ આ કચેરીમાં કોઈ અધિકારી નહીં. પંખા લાઈટો ચાલે હજુ જોઈએ તો એક આવેદન પત્ર માટે પાછા કોઈ જગ્યા ના હોય. પણ અન્ય બીજું આ કરે અધિકારી છે આ પંખાને લાઈટો ચાલે જોઈ લો ભાઈ. અહીંયા પણ પંખાને લાઈટો ચાલે એક અધિકારી જો અમે ત્યાં અહીંયા મોકલ્યા અહીંયા આ ટેબલ પર અમે કોઈ અધિકારીને રાખ્યું. હવે આ જો આ ચેમ્બરની જો પંખા ચાલે અહીંયા એક પણ છે નહીં. કચેરી PWD કામ કરો ને બધા તારા મારી દો. હવે અહીંયા આવી ગયો અમારે આવેદન પત્ર આપવું પડે ભાઈ. આ આવેદન પત્ર પછી આ કચેરીમાં આવી ગયો તો આપવાનું પડે. તમે પગાર કેમ કહી દો? સરકાર તમને લાખો રૂપિયા પગાર આપે. જગ્યાએ મુકાઈ નાયબ કાર્યપાલકો તો લાવો હું લઈ લઉં. એટલે અમે કેવું કે કોઈ સામાન્ય